નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં અતુલ કંપની પાસે પાર્ક કરેલ બાઇકની ચોરીનો ઉકેલ। 15,000ની બાઇક સાથે મૂળ યુપીનો ઇસમ ઝડપાયો। જીઆઈડીસી પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડ્યો। દઢાલ ખાતે રહેતા રાજ કપૂર ગુપ્તા પાસેથી મુદ્દામાલ રિકવર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અતુલ કંપનીના મટીરીયલ ગેટ પાસેથી પાર્ક કરેલી મોટરસાયકલની થયેલી ચોરીને જીઆઈડીસી પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે। આ મામલે પોલીસે ચોરીની બાઇક સાથે એક ઇસમની અટકાયત કરી 15,000ની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા જીતુભાઈ વસાવા પોતાની બાઇક લઈને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અતુલ કંપની ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે પોતાની બાઇક મટીરીયલ ગેટ પાસે પાર્ક કરી હતી। આ દરમિયાન અજાણ્યો ચોર ઇસમ તેમની બાઇક ચોરીને ફરાર થઈ ગયો હતો। જીતુભાઈએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાઇક મળી ન આવતા આખરે તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે 15,000ની કિંમતની બાઇકની ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના દઢાલ ગામની શિવાંજલિ સોસાયટીમાં રહેતા રાજ કપૂર ઓમપ્રકાશ ગુપ્તાને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી બાઇક કબજે કરી આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।